વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ દાવ દયા, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। दिवाળી ना दिवसो चारे बाजू वातावरण एवं। काले आपणे क्या गया था, आज सवारे आपणे खेतरे गया था, तो त्याय बधे आम जुओ तो तमे उल्लास ने અને ગાયને બછરાને જોયા એટલે સવારે આનંદ થઈ ગયા. રળિયામણું એવું બધું વ્રજ યાદ આવી ગઈ. ચારે બાજુ આમ રસ્તામાં કમાન હતી ને વચ્ચે ગાડી જતી હતી. એમાં પાછું ઓલું તળાવ આવ્યું, યમુનાજી યાદ આવ્યા, ચંદ્ર સરોવર યાદ આવ્યો. તો હવે 15 દિવસ દેવ દિવાળી સુધી વાતાવરણની અંદર આનંદ અને ઉલ્લાસ. આમે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ ઉલ્લાસ જ હોય, એના ઘરે ઉદાસી ન હોય. કારણ કે પ્રભુને નથી ગમતું તો ક્લેશ અને ધુમાડો, હું અને મારું. એટલે ક્લેશ થાય તો તમારું ઘરનું વાતાવરણ બગડે. પણ પ્રભુ બિરાજતા હોય. આજે જ મેં એક વાંચ્યું, એ કે ગુસ્સો કાબૂમાં રાખો અને કાંઈ પણ એવું થાય ત્યારે શાંતિ રાખો, એની મેળાએ બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એ આપણે નથી કરી શકતા. આજે કોઈ એમ કે તમને 2-4 સુણાવી દે તો તમારાથી ગુસ્સો કર્યા વિના રહેવાશે નહીં. અથવા કોઈ તમારા હકની વસ્તુ લઈ જશે તો તમે બોલ્યા વિના નહીં રહ્યો કે એ મારી છે. તો જ્યાં સુધી આસક્તિ છે અને ગુસ્સો આવે છે ત્યાં સુધી વલ્લભ પ્રભુજી આપણાથી દૂર છે. બધામાં એવું માનીએ કે તથૈવ તસ્ લીલેથી, આ બધી તાર લીલા છે. યાદ રહીએ ને ત્યાં સુધી માનીએ લીલા છે. પછી એક તબક્કો એવો કે આપણને એમ થાય અરે આવું કરે છે. એટલે અત્યાર સુધી જે સહન કર્યું હોય ને એ બધું પાણીમાં વયું જાય. માનવ સહજ સ્વભાવ છે કે અમુક હદ સુધી જ તમે સહન કરી શકો. વલ્લભે દીનતા રાખવાનું કીધું છે, પણ ઓશિયાળા બનવાનું નથી કીધું. દીનતા એટલે શું કે કાંઈ એવું થાય ત્યારે આપણે કહીએ હા ભાઈ મારો વાંક હતો. પછી ચોરીનો આરોપ ચડાવે ને અને આપણે જોયું હોય કે કોણે આ લીધું જ, ત્યારે તો સત્ય બોલવું જ પડે. ત્યારે સત્ય બોલ્યા વિના ચાલે નહીં. સત્ય અમુક જગ્યાએ ખોટું બોલો ચાલે, શાસ્ત્રમાં લખે. લગ્ન વિવાહ નક્કી થતા હોય ને ત્યાં તમે થોડું 19-20 બોલો તો થઈ જાય. બીજું કોઈની જાન જાતી હોય, જાન એટલે કોઈનો જીવ જાતો હોય અને ત્યારે તમે ખોટું બોલો, કાંઈ વાંધો નહીં. કોઈને કાંઈ એવી તકલીફ હોય અને તમારા એક શબ્દ ખોટા બોલવાથી ને એને સારું ફીલ થતું હોય. હવે માનો કે ઓલો એક દાખલો આપ્યો શાસ્ત્રમાં કે ગાયો ચરાવવાવાળો પીપળાની ઝાડની નીચે બેઠો હતો અને બેઠા બેઠા એ ઠાકોરજીના ગીતડા ગાય.
તમે ગમે ત્યાં નવરાત્રિ હોય કે ગમે ત્યાં રાસ ચાલતા હોય ને, મેક્ઝિમમ ઠાકોરજીના જ હોય. તારા વિના શ્યામ મને એકલડો લાગે, રાસ રમવાને વેલો આવ. તમે ગમે ત્યાં જાઓ, એમાં તો ભરવાડ એવા ઠાકોરજીના ગીતડા ગાય અને યાદ કરે ગોકુળને. હવે દૂરથી ને એક શિકારી આવ્યો, એટલે ઓલો ગીત ગાતો હતો. કોનું? ઠાકોરજીનું. ગોકુળને યાદ કરતો હતો, નંદ બાવાને, યશોદાજીને યાદ કરતો હતો. નંદ કુંવર અલબેલા કાના દર્શન કરવા આવે છું. દર્શન દિયો તો પ્રભુ વાર ના લગાડશો, સાસુથી છાની આવી છું. એનામાં મસ્ત હતો અને ગાયો ચરી રહી હતી. ત્યાં ઓલા એ શિકારી આવીને, એ હમણાં ગાય અહીંથી ગઈ, જોઈ તે? એ કે હા. કઈ બાજુ ગઈ? આની બોડી લેંગ્વેજ ઉપરથી, આના બોલવા ઉપરથી એ ગામડાનો માણસ સમજી ગયો કે આ શિકારી છે. આ ગાયનો શિકાર કરીને ના કરવાનું કરશે, અને ગાયને બચાવી એ મારો આત્મધર્મ છે. જો આપણે પણ અત્યારે બધાય કહે છે ગાયને નેશનલ એનિમલ, ગુજરાતીમાં શું કહેવાય, રાષ્ટ્રીય પશુ જાહેર કરો. આપણે હિન્દુ હોવા છતાંય, આપણો દેશ ભારતીય હોવા છતાંય આપણી કઈ એવી મજબૂરી છે કે આપણે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર નથી કરી શકતા. અને ગાયની સાથે અત્યારે શું થાય છે એ આપણે બધાય જાણીએ છીએ. ગાય કેટલી પવિત્ર છે એ શાસ્ત્રમાં લખેલું છે, અને સાયન્સે પણ સાબિત કર્યું છે કે ગાયના દૂધમાં સોનાના વરખથી માંડીને કેટલા બધા તત્વો છે. એનું ગૌમૂત્ર એટલું કામનું છે. વચ્ચે મેં એક લેખ વાંચ્યો તો, કયા દેશનો મને યાદ નથી ઇંગ્લિશમાં, તો કે ઘણાને ડિપ્રેશન ને ગભરામણ ને બેચેની ને હોય તો દવા કરે તો કિડનીમાં તકલીફ ને સૂઈ રહે. પછી ત્યાં એક ઇન્ડિયન ડૉક્ટર હતા, ભારતીય, એણે કીધું કાવ થેરપી. તો એ 5-7 જણા હતા, એ ગયા તો ગાયના એ ગોદડી હોય, આમાં તમે આમ કરો ને તમને એવી મજા આવે ને. ગાલીચો શું હોય, મખમલ શું હોય, આપણી ગાય છે આપણને ખબર છે. તો પેલા લોકોને કીધું અહીંયા તમે આ કાવ થેરપી કરો, અને બધા કાવ થેરપી કરે. અને ગાય એવી હોજી, એટલે પહેલાં જઈને ગાયને ગોળ દે, ખાણ દે, અને ગાયને વાલ કરે, અને પછી ગાયને એમ થાય કે આ તો મારા જ છે. તો ઓલી ગોદડી ઉપર વારંવાર ટચ કરે. કાવ થેરપી. મહિનો થયો ને ત્યાં દવાઓ બધી બંધ થઈ ગઈ, અને મનમાં જે નેગેટિવ વિચાર આવતા હતા, નદી આવે તો એમ થાય આમાં પડીને મરી જાવ, પર્વત આવે તો એને એમ થાય ઉપર ચડીને જીવ મારો સમાપ્ત કરી દો. બીપીની દવાઓ હોય તો એને એમ થાય બધી એક યારે લઈ જાઓ અને મારું સમાપ્ત કરી દો જીવન. અને કોઈ હારે બોલવાનું નહીં, કોઈ આવે એટલે રૂમમાં ભરાઈ રહેવાનું, આમ તેમ. પછી ગાય હારે બોલવા માંડ્યા ઇંગ્લિશમાં.
આઈ લવ યુ, એની હારે વાતો કરે. હવે ગાય ભાંભરે અને રાજી થાય. તો આ 7-8 હતા, એમાંથી ને 70 થયા. પછી તો ગાય વધારવી પડી, પણ પેલા 1 પૈસો નહોતા લેતા ગૌશાળાવાળા. એ કે કોઈનું સારું થાય છે ને, આવી વૃત્તિ ઇન્ડિયનમાં વધુ હોય, ભારતીયમાં, કે ગાયને સ્પર્શ કરે, ગાયને ટચ કરે, ગાય યારે વાતો કરે. નથી દૂધ લઈ જતા, નથી ગૌમૂત્ર લઈ જતા, નથી ઘી માખણ કે દહીં, ફક્ત એને અડધો પોણો કલાક જે ઊભા નહોતા રહેતા, જ્યાં હોય ત્યાં રસ્તામાં બેસી જતા, એ ગાય પાસે ઊભા રહીએ, એને વાલ કરે, એને ગોળ ખવડાવે તો એના મોઢામાં આમ દે. શરૂઆતમાં એને બીક લાગતી હતી, અને ગાયે એને આમ ખવડાવે ને એટલે આમ જીભ ચાટે. એ જીભ ચાટે ત્યારે એને ફીલ થાય કે આ તો મારી ગાય છે. અને ધીમે ધીમે બધાને સારું થઈ ગયું. તો વાત કરતા હતા ગાયની, કે આપણે બધા ઈચ્છીએ કે આપણા ભારતમાં, આપણા હિન્દુ ધર્મમાં જો આપણે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરીએ તો ગૌ હત્યા તો બંધ થઈ જાય, ગૌ માંસ બંધ થઈ જાય. મારી મારીને પરદેશ મોકલે છે, ખાય છે બધા. જો આપણે બધા આવું સરકારને રિક્વેસ્ટ કરી શકીએ, આપણે સરકારમાં નથી કે આપણે કાંઈ કહી શકીએ, છતાંય જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય, RSનો પ્રખર સૈનિક, જેણે દેશ માટે જાત ખર્ચી નાખી, ન સગાવાલા સામું જોયું, નથી એની પાસે કોઈ મિલકત, દેશ માટે જે ફના થવા તૈયાર થયો છે, આવા ઓછા મળે, સદીમાં એકાદો માણસ આવો હોય. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આવું દ્રઢ મનોબળ દેશ માટે, ઘર માટે બધાયને હોય, પત્ની માટે બધાયને હોય, છોકરાઓમાં, પણ આ તો 1,40 કરોડ જનતા માટે થઈને એકલો જાને રે તું, એકલો જાને રે. 4 કલાક ઊંઘ લઈને 20-20 કલાક જે આપણા માટે કામ કરે છે. હું કોઈ પક્ષની વાત નથી કરતી, એક એવો ઉમદા માનવી, આજે આપણે જે બોલવું એ બોલી શકીએ છીએ. આપણે આઝાદીને 70 વર્ષ પછી ફીલ કરી શકીએ છીએ. એ જ વસ્તુ પહેલાં આપણે બોલી શકતા હતા, આઝાદ છીએ એવું ફીલ કરતા હતા. એટલે આવા દેવી માનવને જો રાજકારણીઓને રાજકારણી લાગે, પણ આપણા જેવા સત્સંગ કરતા હોય ને જે કૃષ્ણને પ્રેમ કરતા હોય એને માણસ દેવી લાગે છે. એ નવરાત્રિમાં 9 દિવસ ખાલી જળ પીને કરે. એ પરદેશ જાય તો એની ખીચડીને દૂધ જ હોય. એને શરીર ટકાવી રાખીને દેશનું કામ કરવું છે. તો આપણે બધા ભેગા થઈને એવી અપેક્ષા તો રાખી જ શકીએ કે ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરે. જે 2 વર્ષ પહેલાં આપણે યમુનાજીનું અભિયાન ચલાવ્યું હતું. તમે જુઓ, અત્યારે આપણે ગયા હતા યમુનાજીમાં, ક્યાંય ફીણ નહોતું, ક્યાંય કેમિકલ નહોતું.
વરસાદ એટલો પડ્યો, પૂર આવે. હવે જેવો વરસાદ બંધ થયો, હવે ફેબ્રુઆરીમાં જશું એટલે જોજો, હતા ત્યાં ને ત્યાં. આ બધું ભેગા થઈને કરવાનું છે. અને આપણે ત્યાં પૂજા કરીએ, આરતી કરીએ, તો એ બધો જે કચરો છે એ યમુનાજીમાં ન પધરાવાય. આપણા મા બાપની આપણે પૂજા કરીએ, પછી હાર હોય આપણે પહેરે હોય તો રાતના એના પલંગમાં રાખીએ કે હવે હાર તમારે અહીંયા જ રાખવાનો, એમાં જીવાત થઈ જાય, એમાં મચ્છર આવે, એમાં કીડીઓ થાય. ઓલા લઈને બેઠા હોય તો છોકરા, પપ્પા હવે લાવો, તમારો રૂમ ખરાબ થઈ જશે. તો યમુનાજીની પૂજા કરીએ છીએ, દૂધ ધરાવીએ છીએ, બધો કચરો એમાં જ નાખી દઈએ છીએ. તો શરૂઆત આપણે આપણાથી કરવી પડશે. ઓલા કેમિકલવાળાને તો આપણે બધાય પહોંચવાનું જ છે. અને 500 વૈષ્ણવ મારા ને તમારા જેવા ઉપવાસ ઉપર બેસે ને લીલામાં પહોંચી જાય, તો હવે આપણે આપણા વિના દુનિયામાં કાંઈ આઢી નથી જવાનું. યમુનાજી રાજી થશે, લે. અને યમુનાજી આપણને કાંઈ એમ મરવા દેશે? અને મરવા દે તો એ તો નસીબની વાત કે યમુનાજીના શુદ્ધિકરણ માટે 500 સિનિયર સિટીઝન, યુવાની અમને એટલે નથી કહેતી, એમને હજી દેશની જરૂર છે, દેશને. આપણે હવે હોઈએ દુનિયામાં કે ના હોઈએ કાંઈ ફેર નથી પડતો. તો 500 મારી ભેગા આવવા તૈયાર હોય સિનિયર સિટીઝન. આપણે ત્યાં બધા વ્રત કરીએ કે અમારા યમુનાજીને પેલા હતા એવા બનાવી દે.